મંદિર હજી ઓલું કામ ચાલુ છે સવારના પોરમાં. ગાઈસ હવે જમવાનું તો કઈ મળ્યું નથી, પછી મમરાના લાડવા ગોતી લીધા છે ઘરમાંથી. ભાઈ જમે છે ભાઈ. એ લખ્યું છે ચાર્જિંગ કેવું કેટલું છે 58%. હજી ગાઈસ આની અંદર ચાર્જિંગ કોઈ એરબડ્સ માં 100%. એ બધાને ખબર હોય યાર. ઓ ભાઈ આ તમે બંડલ ખોલી નાખ્યું. હા. સો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. ગુડ મોર્નિંગ. તો આજનો વ્લોગ આપણે અહીંયા મંદિરથી ચાલુ કર્યો છે. ઓલો મેને ભૌતિકભાઈ અહીંયા ઓલા ઘૂઘરા ખાધા હતા અહીંયાથી, અને એમાં મંદિર હજી ઓલું કામ ચાલુ છે સવારના પોરમાં. આજનો વ્લોગ ત્યાંથી ચાલુ કર્યો છે. તો હવે ઘરે આવજો નાસ્તો કરવા. તો ગાઈસ હવે જમવા આવી ગયો છું, એટલે કે નાસ્તો કરવા. નાસ્તામાં છે રોટલી ગરમા ગરમ, અને છે ચવાણું 10 વાર ઓલું લઉં છું એ, અને પછી છે 5 વારી તીખી વેફર મસાલા મસ્તી, પછી છે 5 વાળા કુરકુરે ટમેટાવાળા, અને વાં ગરમા ગરમ ચા પડ્યો છે એની અંદર. તો હવે ચા કાઢી લઉં છું અને નાસ્તો કરી લઉં છું ગાઈસ. તો ગાઈસ હવે પછી અહીંયા આવી ગયો છું મંદિરે નાસ્તો કરીને. તો હવે આપણા રાજભાઈ બેઠા છે, જોઈ શકો છો તમે. એ મારું શૂટિંગ કરે છે, હું એનો વ્લોગ ઉતારું છું, જોઈ શકો તમે. અને આઈ કાર્ડે ભેગું લઈ લીધું છે, આજે પેપર દેવા જવાનું છે, એટલે હું તમને આઈ કાર્ડ દેખાડું હમણાં. તો ગાઈઝ હવે ગાઈઝ આ છે આપણું આઈ કાર્ડ, જોઈ શકો તમે. રાજભાઈ આ ઊભો રે. રાજભાઈ ગાડી ચાલુ કરી લીધી છે ને મને આવવાનું કહે છે. તો હાલો હું હવે જાઉં છું. હવે ગાઈઝ પેપર છે આજે મેથ્સનું. હાલે હજી મારા ઘરે ઊભી રાખજે. તો હવે કોલેજેથી પેપર દઈને આવી ગયો છું, અને ફૂલ ગરમી ચડી ગઈ છે, પંખો ચાલુ કરી નાખ્યો છે, અને બહુ ભૂખે લાગી છે. પણ તમને પેપર પહેલાં દેખાડું. પેપર હતું આજે મેથ્સનું, જો અહીંયા લખ્યું છે મેથ્સ. 25 માર્કનું જ હતું. દર ખેરે 50 માર્કનું હોય, આજે ખેરે 25 માર્કનું હતું. 1 કલાકનો સમય હતો. આ 4માંથી ગમે 2 દાખલા ગણવાના હતા, એમાંથી 2માં મેં રાઈટ કર્યા છે ને, એ દાખલા હું ગણ્યા હતા. પછી આમાંથી પહેલાં 2 જ ગણ્યા, અને આમાં 2 હતા ઓપ્શનમાં, એમાંથી આમ પહેલો ગણ્યો. તો હવે 25માંથી 10 ઉપર આવી જશે. આ તો કાંઈ કર્યું નથી, તોય ચોરી કોઈ દી કરી નથી, કોઈ દી કરવાના નથી. તો હવે ફૂલ ભૂખ લાગી છે, તો હવે ખાવાનું કાંઈક કરી, કાંઈક ગોતી ઘરમાંથી. બધાય કામે ગયા છે, મારી બેન ટ્યુશન ગઈ છે, એનો ફોન મારા મમ્મીનો અહીંયા પડ્યો છે, જોઈ શકો છો. તો હવે રાતેમાં જાશું મોદીવાળા કોમ્પ્લેક્સ બાજુ, વ્રજ પ્લાઝા પાસે. અહીંયા મિત્રાજભાઈને બધા હશે, કાલ તો કોઈ આવ્યું નહોતું. તો ગાઈઝ હવે જમવાનું તો કાંઈ મળ્યું નથી, પછી મમરાના લાડવા ગોતી લીધા છે ઘરમાંથી, અને 5 વારું આપણે આ સેવનું પડીકું ગોતી લીધું છે. સેવ ખાશું એકલી, અને પછી મમરાના લાડવા, એટલે આપણું પેટ ભરાઈ જશે. અને આ પેપર હમણાં રાખી દઉં છું સાચવીને. તો હવે જમી લઈ જઈએ. ભાઈ જમે છે ભાઈ. સાંઈ બાબાના મંદિરે જમે છે, ભોજનાલયમાં જમે છે. ના ભાઈ, એનું મોઢું તો જોવો, બાકી એનું મોઢું બાકી. એમાં ખાવામાં તો કંઈક શાક રોટલી કઢી ખીચડી. એ ભાઈ ખીચડી નથી ભાવતી માહિર ભાઈ? નવા ઘરે ના ખાવ, કંઈક ખાઈ. તમે ખાતા હોય તો કમેન્ટ કરી નાખજો. પબ્લિક તો જોવો ગાઈસ, બારે એટલી બેઠી ગઈ જતી ઠંડી નહીં. મારી તો બાકી આકા પેક છે, અંદર સ્વેટર પહેર્યું એ બાજુ. મજા આવે મહેરભાઈ ખાવાની. આઈ ગાડી જો કઢી ખીચડી, હજી તો બુંદી ગાંઠી હશે. સંક્રાંત ને તો કાંઈ ઊંધિયું હતું અહીંયા. મહેરભાઈ તમે આવ્યા હતા ઊંધિયું ખાવા? કેવું વાત કેવી કરો તમે? મહેરભાઈ પોતી જ દે ભાઈ, પહેલા પોતે મહેરભાઈ તો. હવે મને જમી લેવા દો, વ્લોગ બંધ કરશો? આ કરી નાખી. મહેરભાઈ જમી લીધું છે.
બસ હવે પૂરું થવા જાય. બસ થોડુંક જ વધ્યું હવે, છેલ્લું એક બટકું જ છે. તો ગાઈઝ હવે ઘરે તો જમી લીધું તો અહીંયા મંદિરે આવી ગયા હતા અને ક્રિકેટ બ્રિકેટ કેટલું રહીમાં ને તો ટીમ 2 પડી હતી એમાંથી આપણી ટીમ જીતી હતી ને અમે અમારી ટીમ હારી 5 ઓવરમાં કેટલા 47 રન જોતા હતા નો કરીએ કે નહીં તો હવે થાકી ગયા હતા ને રાતે થઈ ગઈ છે અને આજે ગુરુવાર છે ને અહીંયા પબ્લિક એટલી બધી હોય છે તો હવે અહીંયા જમવાનું હોય છે ને તો દેખાડો તો ગાઈઝ ને પબ્લિક કેટલી છે તો ગાઈઝ તમે જોઈ શકો છો ખાલી પબ્લિક. ફોન આડો પકડાય હંમેશા વ્લોગ ઉતારતા હોય ને ત્યારે તને ભાઈ માહિરભાઈ ને અનુભવ બોલે છે ભાઈ. મને તો ખબર છે હું તો વ્લોગ બનાવું છું. જો ખાલી પબ્લિક જો ગાઈઝ મંદિરમાં. 2 મિનિટ તો ગાઈઝ હવે તને ભાઈ ને તો ઊભાથી આડો ફોન પકડીને વ્લોગ ઉતારવાનું મેં શીખવાડી દીધું તો હવે અમને ભૂખે બહુ લાગી છે તો હવે ભોજનાલયમાં કોઈ દી જઈમાં નથી તો આજે જવું છે ને જમવા 20 રૂપિયા ચાર્જ લઈએ છે ને તો હાલો જમતા આવી હાલો શું કીધું છે હાલો ભોજનાલયમાં જાય છે જમવા ગુરુવારે. હવે માહિરભાઈ જમીન આવ્યા હતી અમે તો માહિરભાઈ જોવો લો ચાંદ કેવો ખૂબસૂરત લાગે છે. ચાંદ સુંદર લાગે છે ને ઝૂમ કરો તો જરાક તો ગાઈઝ હવે જોઈ શકો છો તમે રમજાન નજીક આવે છે ચાંદે ખૂબસૂરત દેખાતો જાય છે. બસ હવે જાજુ ઝૂમ ના કરો IS-25 અલ્ટ્રા નથી તો હવે જમીને તો આવી ગયા છે ગાઈઝ આમ મારી કોમ દેખાડો તો હવે જમીને તો આવી ગયા છે હવે જાશું આમ મોદીવાળા કોમ્પ્લેક્સ બાજુ. તો ગાઈઝ હવે અમે આવી ગયા છીએ અહીંયા મંદિરે તમને ખબર છે જમીને અને તો હવે તનયભાઈએ મને નવી વસ્તુ દેખાડી મને નહોતી ખબર તો તનયભાઈએ નવા એરબડ્સ લીધા છે. તનયભાઈ દેખાડો તો ખરા કેવાક છે LA લખ્યું છે ચાર્જિંગ કેવું કેટલું છે 58%. હજી ગાઈઝ એની અંદર ચાર્જિંગ હોય એરબડ્સ માં 100%. એ બધાને ખબર હોય યાર તમે કામ કરો છો. કેટલા રૂપિયાના આવ્યા? 500 ના પૂરેપૂરા. ફક્ત 500 રૂપિયાના? મારી પાસે પડ્યા છે ભાઈ મોંઘા છે 1100 રૂપિયાના. તમને કોને લઈ દીધા? આ તો મારા પપ્પા લઈ દીધા. ઓહો આટલી નાની ઉંમરમાં અમારી પાસે ફોન નહોતો ને તમને એરબડ લઈ દીધા. વાહ ભાઈ વાહ. આજો સોનાનો તેન સોનાનો નહીં ચાંદીનો છે અને ચાંદીનો ખોટો છે ગાઈસ. અમારા તને ભાઈ ફેકું ચંદ છે મોટા. હાલો સાચો છે બસ માની લેજો ગાઈસ એનું. તો હવે આપણે તને ભાઈ સ્ટાઇલિશમાં ઊભા છે કોઈ છોકરી હોય તો કેજો આના લાયક. શરમાઈ ગયા છે હવે વ્લોગ બંધ કરવો જોશે. તો ગાઈઝ હવે અહીંયા આવી ગયો રોજ પ્લાઝા કોમ્પ્લેક્સ પાસે જોઈ શકો તમે અહીંયા આપણા અંકિતભાઈ બેઠા છે આપણા મિત્રાજભાઈ ફ્રી ફાયર રમે છે. મિત્રાજભાઈ કઈ બીઆર રમો છો? દેખાડો જરા આમાં તો કઈ દેખાતું નથી ભાઈ અહીંયા બેસી જાય પાછળ. અંકિતભાઈ તમારે નથી રમવી? ફોન જ નથી અંકિતભાઈ પાસે મારા ફોનમાં રમો હલ્યો. ગાઈઝ હવે અંકિતભાઈ મિત્રાજભાઈ નું ગેમ પ્લે દેખાડીએ આપણે. મિત્રાજભાઈ બીઆર રમો છો ને? તો હવે આપણા મિત્રાજભાઈ ફ્રી ફાયર રમે છે જોઈ શકો છો તમે. ઓ ભાઈ આ તમે બંડલ ખોલી નાખ્યું? આ તો બહુ સારું બંડલ છે બધાય કહે છે. અંકિતભાઈ સાચી વાત છે? આ કેટલા ડાયમંડ સુધીમાં ખુલી જાય? 350. અમારી પાસે 100 ડાયમંડ નથી. 164 ડાયમંડ છે અત્યારે. 164 ડાયમંડ મિત્રજભાઈની આઈડીમાં પડ્યા છે એમ કહે છે. અત્યારે ધૂમ બાઇકથી ડ્રાઇવિંગ કરે છે ફ્રી ફાયરમાં. ઓ બાઇકની સ્કિન બ્લુ કલરની છે ભાઈ જોરદાર. સામે ભીમા શક્તિનો ટાવર દેખાય છે ગાઈસ. ક્લોક ટાવર ઉપર ચડી ગયા. ઓ હોય અંકિતભાઈ કેવું છે ગેમ પ્લે? ખૂબ જ સરસ. હાલો હવે આપણે ચાલુ કરી ફ્રી ફાયર. તો શું ગેમ પ્લે સુધરવા માંડ્યું કે બંધા છે? જા દે એની બાજુમાં જા દે. બંધા છે બંધા છે. આ ક્લોક ટાવરમાં જ રખડો છો હજી? ઓહો આ તો આની અંદર આવી કરી ગયા, ગયા ભાઈ. આવી ગયા. નવું અપડેટ આવી ગયું છે ગાઈસ ફ્રી ફાયરમાં. શું આ રમસ તું? મિત્રજભાઈ આની અંદર રમવા માંડ્યા છે. ઓ ભાઈ વિક્ટરી કરી લીધી આમાં એટલે કે જીતી ગયા છે. પાછા આવી ગયા ક્લોક ટાવર ઉપર સ્પોન થઈ ગયા છે. અત્યારે ના આવું. તો ગાઈસ હવે ફ્રી ફાયર રમી લીધી છે આપણે અંકિતભાઈ છે. તો અંકિતભાઈ ક્રિકેટ રમવું છે ને? ઓ ચાલુ કરો ક્રિકેટ. તો હવે મિત્રજભાઈ ગયા છે બેટ ને બોલ લેવા. હવે આવી જાય પછી ક્રિકેટ ચાલુ કરી. તો ગાઈસ હવે ક્રિકેટ ચાલુ કરશું થોડીક વારમાં. અહીંયા ચારે બાજુ કોઈ નથી તમે જોઈ શકો છો. મિત્રજભાઈ ને અંકિતભાઈ વયા ગયા છે. અને આ વ્લોગને આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય
પસંદ આવી હોય તો લાઈક કરી નાખજો. તો હવે આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. મળશું કાલના નેક્સ્ટ બ્લોગમાં. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.